તો સમાચારોમાં એક હજી પણ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એ પણ જણાવી દઈએ કે સોના અને ચાંદીના ખરીદદારોને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઈએ સરકારે ફરી ઇમ્પોર્ટ પ્રાઇસ વધારી છે. માત્ર 3 દિવસમાં સરકારનો યુટર્ન જોવા મળ્યો છે. આયાતી સોના ઉપર કસ્ટમ ડ્યુટીનો બોજ વધશે. ગ્રાહકોને સોનું અને ચાંદી ખરીદવું મોંઘું પડી શકે છે. સોના અને ચાંદીના ઘરેલું બુલિયન બજારના ભાવમાં અસ્થિરતા વચ્ચે હવે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ મહત્વના અને મોટા સમાચાર છે. સરકારે ફરી એકવાર સોના અને ચાંદીના બેઝ ઇમ્પોર્ટ ભાવમાં વધારો કર્યો છે. આશ્ચર્યજનક રીતે આ પગલું કરદરમાં ઘટાડા પછી માત્ર 3 દિવસ પછી જ આવ્યું છે. આ પગલું એટલે કે સોના અને ચાંદીની આયાત ઉપર હવે ઊંચા કર ચૂકવવા પડશે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા ઉપર પડશે. આંતરરાષ્ટ્રીય સોના બજારમાં બદલાતા વલણોના પ્રતિભાવમાં સરકારે તેના આયાત ભાવમાં સુધારો કર્યો છે. કેન્દ્ર સરકારે સોનાનો મૂળ આયાત ભાવ વધારીને $1,348 પ્રતિ 10 ગ્રામ કર્યો છે અને ભારત તેનું મોટા ભાગનું સોનું વિદેશથી જ મેળવે છે. સરકાર આ આયાત ભાવના આધારે કસ્ટમ ડ્યુટીની ગણતરી કરતી હોવાથી હવે દરેક 10 ગ્રામ આયાતી સોના ઉપર વધુ કર લાગુ થશે. સોનાને પગલે સરકારે ચાંદી માટે આયાત ધોરણો પણ કડક કર્યા છે. ચાંદીનો મૂળ આયાત ભાવ વધારીને $2,175 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યો છે. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ પહેલાથી જ 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરને વટાવી ગયા છે. આ સરકારનો નિર્ણય હવે કિંમતોમાં બાકી રહેલી નરમાઈને દૂર કરી શકે છે. બજારના નિષ્ણાતો આ નિર્ણયને એક મોટો યુટર્ન માને છે. નોંધનીય છે કે માત્ર 3 દિવસ પહેલા સરકારે આ મૂળ આયાત ભાવ ઘટાડ્યો હતો અને જેનાથી બજારમાં રાહતની આશા જાગી છે. વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી અસ્થિરતા અને US ડોલર સામે રૂપિયાના તાજેતરના મજબૂતાઈ જે છે તેના વચ્ચે હવે સરકારે આયાત સંતુલન જાળવવા માટે આ પગલું ભર્યું છે. તો જણાવી દઈએ હાલ હવે જે માત્ર 3 દિવસમાં જ સરકારનો યુટર્ન જોવા મળ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી હવે જે વધવાની છે, આયાત સોના ઉપર કસ્ટમ ડ્યુટીનો બોજ એ વધી જવાનું છે અને જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ પ્રભાવ પડી શકે છે. સરકારે ફરી એકવાર ઇમ્પોર્ટ પ્રાઇસ વધારી છે. ઇમ્પોર્ટ જે સોનું જે ઇમ્પોર્ટ કરવામાં આવી છે તેના ઉપર પ્રાઇસ વધી છે. સોના ચાંદી ખરીદદારોને મોટો ઝટકો પણ લાગી શકે છે. ભારત જણાવી દઈએ કે સૌથી વધારે નો જે મહત્વનો એક સોનું ખરીદીને જ બહારથી એટલે કે બહારના દેશથી જ ત્યાં ઇમ્પોર્ટ થાય છે આપણા દેશમાં અને જેના ઉપર હવે કર વધી જશે, કસ્ટમ ડ્યુટી વધવાનું છે અને જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ મોટી માત્રામાં પ્રભાવ પડી શકે છે. ખાસ કરીને આપણે વાત કરીએ ગુજરાત અને મહારાષ્ટ્રની, જ્યાં સૌથી વધારે જ્વેલરીની ઇન્ડસ્ટ્રી આવેલી છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં પ્રભાવ પડી શકે તે પ્રકારની શક્યતા ત્યાં નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં અને આવનારા દિવસોમાં કયા પ્રકારનો ત્યાં આના ઉપર સરકાર તરફથી કયો વલણ અપનાવવામાં આવે છે, ત્યાંના આમ જનતા, આમ નાગરિક ઉપર, સામાન્ય જનતા ઉપર કેવા પ્રકારનો પ્રભાવ પડે છે. તો સોના ચાંદીના ખરીદદારોને મોટો ઝટકો લાગ્યો છે અને જે અત્યારે હાલ માત્ર 3 દિવસમાં જ સરકારનો યુટર્ન જોવા મળ્યો છે અને સમગ્ર બાબત જે છે તે સમગ્ર બાબતમાં આયાતી સોના ઉપર કસ્ટમ ડ્યુટીનો બોજ વધશે અને જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પ્રભાવ પડી શકે છે. સરકારે ફરી એકવાર ઇમ્પોર્ટ પ્રાઇસ વધાર્યું છે. સોના ચાંદીના ખરીદદારોને મોટો ઝટકો લાગ્યો છે. આજે સમગ્ર અત્યારે આપણે સૌએ જોયું કે જે હિસાબે યુદ્ધની પરિસ્થિતિઓ ચાલી રહી હતી છેલ્લા કેટલા મહિનાથી અને જેના કારણે તમામ ક્રૂડ ઓઇલથી લઈને સોના ચાંદીના દાગીનાના જે ભાવમાં વધારો થયો હતો અને ભાવ અસ્થિર હતી. હવે અસ્થિરતા વચ્ચે ફરી એકવાર અત્યારે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર મોટો બોજ પણ પડી શકે છે અને જે ખરીદદારો છે, સોના ચાંદીના ખરીદદારોને એક મોટો ઝટકો લાગ્યો છે. સોના ચાંદીના ખરીદદારોને અત્યારે એ લોકોના ખિસ્સા ઉપર મોટી માત્રામાં પણ ફેરફાર પડી શકે છે. માત્ર 3 દિવસમાં સરકારનો યુટર્ન જોવા મળ્યો છે. આયાતી સોના ઉપર કસ્ટમ ડ્યુટી જે એનો બોજ વધારવાની સરકારની તૈયારી કરવામાં આવી છે. સોના ચાંદીના ખરીદદારોને ઝટકો લાગ્યો છે. તો આ મહત્વના સમાચાર છે. અત્યારે તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી સુરતથી. શૈલેષભાઈ, આપણે વાત કરીએ આજે હાલ સોના ચાંદી જેના એમાં ઇમ્પોર્ટ પ્રાઇસ વધારવામાં આવી છે, જે કસ્ટમ પ્રાઇસ વધારવામાં આવી છે અને જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર વધારે પ્રભાવ પણ પડી શકે છે. આપણા દેશમાં
જ્યારે મોટા પ્રમાણમાં સામાન્ય લોકો રહે છે, સામાન્ય લોકો વસે છે, અને ખાસ કરીને આપણે વાત કરીએ ગુજરાતની અને મહારાષ્ટ્રની, તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, તો એને પણ કેટલા પ્રમાણમાં એને અસર કરી શકે છે? સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે એની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આમ પણ યુદ્ધની પરિસ્થિતિ જ્યારથી ઊભી થઈ છે એ પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હતી તેની સૌથી વધારે અસર સોની બજાર ઉપર જોવા મળી રહી છે. અને જે રીતે સોનું નહીં ખરીદવાની અપીલ કરી અને એક હુંડિયામણ બચાવવાની અપીલ હતી એની કંઈક ને કંઈક જનમાનસ ઉપર અસર થઈ રહી હતી. બીજી તરફ હવે નજીકના સમયમાં જ જ્યારે સોના ચાંદીના લગ્નસરાની કારણે ખરીદીની શરૂઆત થવાની હતી એવા તબક્કે સરકારનો આ નિર્ણય છે તેને લઈને ચોક્કસ સોની બજાર ઉપર, સરાફા બજાર ઉપર, બુલિયન બજાર માર્કેટ ઉપર તેની ચોક્કસ અસર થશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જી જી, હવે આપણે વાત કરીએ આજે સમગ્ર અત્યારે જે હિસાબે એક મોટો ઝટકો લાગ્યો છે યુદ્ધની પરિસ્થિતિ, જે હિસાબે આપ જણાવી રહ્યા છો, અને યુદ્ધની પરિસ્થિતિ ચાલુ થઈ ત્યારથી આપણે સતત જોઈ રહ્યા છીએ સોના ચાંદીના જે દાગીના છે એના ભાવમાં સતત વધઘટ થયા રાખે છે. અને એના વચ્ચે સૌથી વધારે મહત્વની વાત એ છે કે હવે આમ જે ત્યાંના નાગરિકો છે, આપણા દેશના નાગરિકો અને ગુજરાતની જનતા, એ લોકોને સૌથી મોટો સવાલ હવે એ છે કે ક્યારે હવે આ સ્થિરતા આવશે સોના ચાંદીના દાગીનામાં? કેમ કે લગ્નની જ્યારે પણ સિઝન આવે છે અને લગ્નની સિઝનમાં આમ માણસ એટલે કે જે સામાન્ય નાગરિકોને વધારે તકલીફો પડતી હોય છે. ચોક્કસપણે અત્યારે હવે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સમાપ્ત થયાનું શાંતિ મંત્રણા આખરી તબક્કામાં હોવાની વાત થઈ છે ત્યાર પછી લોકો, સામાન્ય લોકોમાં જે મોંઘવારીનો છેલ્લા 3 મહિનાથી જે માર પડી રહ્યો હતો એને લઈને કંઈક ને કંઈક રાહતના સમાચાર ચોક્કસપણે આવ્યા છે અને એ ચોક્કસ લોકો માટે રાહતની વાત છે. પરંતુ બીજી તરફ લગ્ન સિઝનમાં ભારતીય માનસિકતા જે રહી છે, ખાસ કરીને સોના ચાંદીના ઘરેણા લેવા અને આપવાની, એની ઉપર સૌથી વધારે અસર જોવા મળે તો એ નવાઈ પામવા જેવું નહીં હોય. આજની જ વાત કરીએ તો આજે 1,53,000 જેટલો ગુજરાતમાં સોનાનો ભાવ છે, 10 ગ્રામનો ભાવ છે. અને 2-3 દિવસ દરમિયાન આ સોનાના ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે, ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. હવે ચોક્કસ જોવાનું એ રહેશે કે શુક્રવારથી જ્યારે આ શાંતિ મંત્રણાઓ જે ચાલી રહી છે એ શાંતિ કરારનો અમલ થઈ રહ્યો છે ત્યારે સરાફા બજાર એટલે કે બુલિયન બજાર ઉપર તેની શું અસર જોવા મળે છે તેની ઉપર સૌથી વધારે સૌ કોઈની નજર રહેશે. જી જી, શૈલેષ, આપણે વાત કરીએ તો હવે હાલ જે હિસાબે 2 દિવસથી સમાચારો સામે આવ્યા છે, સમાચારોના અહેવાલ સામે આવ્યા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શાંતિ થવાની જે વાર્તાઓ ચાલી રહી હતી તે હવે પૂરી થઈ ગઈ છે અને હવે કદાચ આવનારા સમયમાં એ લોકો MOU ઉપર સાઇન પણ કરી શકે છે. એટલે કે હસ્તાક્ષર થઈ ગયા પછી જ્યારે યુદ્ધ વિરામ થઈ જશે એના પછી આવનારા સમયમાં શું લાગી રહ્યું છે કે આ જે ભાવ વધી રહ્યો છે, અત્યારે જે ભાવ વધારા થયા છે, તો એમાં શું કંઈક ફેરફાર જોવા મળી શકે છે? આવનારા સમયમાં જે ભાવ વધ્યા છે તે ઘટી પણ શકે છે? એ પ્રકારની શું શક્યતાઓ કોઈ આપણે વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું? ચોક્કસપણે જે રીતે હોર્મુઝ ખાડી ખોલવાની વાત છે અને ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ હતું એ યુદ્ધ સમાપ્ત થવાની વાત છે. છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો 3 મહિના દરમિયાન જે રીતે મોંઘવારીનો દર, ફુગાવાનો દર વધ્યો છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે તેની તમામ અસર તમામ લોકો ઉપર થઈ છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવની સીધી સોના બજાર ઉપર અસર નથી થતી પરંતુ લોકોના ખિસ્સા ઉપર સીધી અસર થાય છે અને લોકોના બજેટ ખોરવાતા હોય છે. અને બીજી તરફ જે લગ્ન સુપ્રસંગ કે લગ્ન પ્રસંગ આવતા હોય એમાં સોનાની ખરીદી એ સમયગાળા દરમિયાન થતી સોનાની ખરીદી ઉપર આ મોંઘવારી અને ફુગાવાની કંઈક ને કંઈક અસર થતી હોય છે. અને બીજી તરફ જે રીતે યુદ્ધના કારણે યુદ્ધ પછીની સ્થિતિમાં પણ સોના બજારમાં, ચાંદી બજારમાં સતત અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળ્યું છે. એની અસર પણ કંઈક ને કંઈક બજાર પર પડી છે અને હવે આગામી સમયમાં જો આ સ્થિરતા જોવા મળશે તો ચોક્કસપણે ભાવ પણ એક સ્થિર થશે તેવી એક અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ ભારતની અને ગુજરાત મહારાષ્ટ્રની વાત કરીએ તો
લગ્નસરામાં સિઝનમાં લગ્નની સિઝન હવે આગામી સમયમાં આવશે, એની પહેલાની ખરીદી જે સામાન્ય રીતે શ્રાવણ મહિનાથી જોવા મળતી હોય છે, એ ખરીદી કેવી નીકળે છે એની ઉપર સૌ કોઈની નજર ચોક્કસ રહેશે. જી ધન્યવાદ અમારી સાથે જોડવા માટે શૈલેષ અને આ તમામ માહિતી આપવા માટે. હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ.